નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આજે આપણે પહેલો પાઠ એટલે કે આપણે થોડી ઘણી સમજૂતી પહેલા મેળવી હતી કે ભાઈ 12મા ધોરણનો પાઠ ભારતનું વસ્તી વૈવિધ્ય અને તેની રાષ્ટ્રીય એકતા પર અસર કરતા ઘણા બધા પરિબળો છે તે આપણે જોયું હતું. એમાં પહેલા આપણે જોઈ હતી ખાલી પ્રસ્તાવના. તો પ્રસ્તાવના જોયા પછી આપણે જોવાનો હતો વસ્તીનો અર્થ. તો વસ્તીના અર્થમાં મેં તમને કીધું તો દરેક વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક સાથે લઈને બેઠશે કે જે અંડરલાઈન જે કરાવતો જાવ એકમાંના જે પ્રશ્ન આવતા રહેતા હોય છે તે આપણે ટીક કરતા જઈશું. તો એમાં પહેલો હતો કે ભારતના સમાજના વસ્તીનો અર્થ આપણે જોયો તો એમાં આપણે થોડું ઘણું બાકી રાખ્યું હતું કે ભાઈ સમાજના સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે કે ભાઈ સાતત્ય એટલે કે ટકાવી રાખવું. જ્યારે માનવી જે સમાજમાં વસવાટ કરે છે તે સમાજને ટકાવી રાખવા માટે જો ખૂબ જ કોઈ અનુકૂળ જરૂરિયાત હોય પેલી તો એ માનવ વસ્તી છે. એમાં માનવ વસ્તીમાં પાછું સ્ત્રી પુરુષનું લિંગ પ્રમાણ એ પણ જાળવવું જરૂરી છે. જો એકલા પુરુષો વધી જાય તો પણ ન ચાલે અને જો એકલી સ્ત્રીઓ વધી જાય તો પણ નથી ચાલતું. એટલે કે સાતત્ય એટલે કે અંડરલાઈન કરતા જતા હોય તો હાલો લખતા જજો. સાતત્ય એટલે કે ટકાવી રાખવું તેવો અર્થ થતો હોય છે. પછી વાત કરી હતી આપણે કે ભાઈ કે સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહેવામાં આવે છે. આ વ્યાખ્યા હતી એ મેં તમને કીધું હતું કે એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે, ઘણી ફરી આપણે પૂછી લેતા હોય છે કે માનવ વસ્તી એટલે શું અથવા તો વસ્તીની વ્યાખ્યા જણાવો. તો આપણે એમ કીધું હતું ભાઈ વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યા એટલે કે માનવીની જે મોટા ભાગની જે જનસંખ્યા છે તેને આપણે માનવ વસ્તી તરીકે ઓળખીએ છીએ. વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે. આપણે બધા જ ખબર છે કે આ માનવી પૃથ્વી પર જ્યારથી જન્મ્યો ત્યારથી માનવી વગરનું અસ્તિત્વ શક્ય નથી. હા, પ્રકૃતિને માનવ છે એકબીજા પર નિર્ભર ચોક્કસ છે, પણ પ્રકૃતિને માનવ ન હોય તો કઈ ફેર પડતો નથી હોતો. પણ જો માનવી પાસે પ્રકૃતિ ન હોય તો ઘણો બધો ફેર પડે છે. એટલે આપણી પાસે માનવ વસ્તી જાળવી રાખવી એ પણ ખૂબ અગત્યની છે. એટલે માનવ વસ્તી સમપ્રમાણમાં જળવાય રહે તેવા ઘણા બધા પ્રયત્નો અત્યારે ભારત સરકાર કરી રહી છે. સમાજે પોતાનું અસ્તિત્વને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. કે આ સમાજે પોતાની વસ્તી જાળવી રહે, સ્ત્રી પુરુષનું પ્રમાણ જળવાઈ રહે તે હેતુથી સરકાર ઘણા બધા પ્રયત્નો કરી રહી છે. સરકાર તો પ્રયત્ન કરી રહી છે પણ સાથોસાથ આપણે માનવ સમાજ પણ આના ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ભાઈ માનવ વસ્તી કયા પ્રમાણમાં વધારો થાય છે, સ્ત્રીઓની સંખ્યા ક્યાં વધારે છે, પુરુષોની સંખ્યા ક્યાં વધારે છે, કયા રાજ્યમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે, કયા રાજ્યમાં બાળકોની સંખ્યા વધારે છે, આ બધાને આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. વસ્તીની જાળવણી એ સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે. માનવીની પ્રથમ જરૂરિયાત છે કે માનવી જ્યાં સુધી વસ્તીને જાળવી નહીં રાખે ત્યાં સુધી આપણો વિકાસ છે એ શક્ય નથી હોતો. ઘણી વખત આપણે કોઈ મહાનુભાવને વાંચીએ છીએ અથવા કોઈ મહાનુભાવને સાંભળીએ છીએ તો વિવેકાનંદે એવું કીધેલું છે, ગાંધીજીએ એવું પણ એવું કીધેલું છે કે જ્યાં સુધી ભારતમાં સ્ત્રીઓને માન આપવામાં નહીં આવે ત્યાં સુધી આ દેશનો વિકાસ શક્ય છે જ નહીં. આપણે ખબર છે કે ભારતમાં જ્યારે વસ્તીની વાત કરીએ છીએ તો આપણે ખબર છે કે 1000 પુરુષો 933 સ્ત્રીઓ છે આપણી પાસે અત્યારે અવેલેબલ. તો ભાઈ બાકીની જે સ્ત્રીઓ છે એ ઘટે છે તો એને કઈ બહારથી અથવા મેડ ઇન ચાઇના કે મેડ ઇન જાપાનથી આપણે લાવી શકતા નથી. પણ ભારતમાં એ વસ્તીની સરેરાશ કેવી રીતે જળવાઈ રહે તે હેતુથી આપણે ઘણા બધા પ્રયત્નો ભારત સરકાર છે કરી રહી છે. એમાં વાત કરીએ તો કે જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર વસ્તીનું કદ નિર્ભર હોય છે. જન્મ કે કયા રાજ્યમાં કેટલા બાળકો વધારે જન્મે છે, કેટલી મિનિટમાં જન્મે છે, મૃત્યુ દર કેટલા પ્રમાણમાં વધારો થાય છે, કેટલો ઘટાડો થાય છે, અથવા તો કેટલા લોકો સ્થળાંતર કરે છે. સ્થળાંતરમાં પણ ફેરફાર હોય છે. ઘણા ટાઈમ સ્થળાંતર કરે છે તો ઘણા કામચલાઉ સ્થળાંતર કરે છે. જેમ કે ગામડામાં રહેતો વ્યક્તિ છે એ સવારે કામ કરવા માટે જ્યારે એક ગામડામાંથી બીજા ગામડામાં અથવા તો તાલુકામાં કે જિલ્લામાં કે શહેરમાં જ્યારે સ્થળાંતર કરે છે તો એ કામચલાઉ સ્થળાંતર કહેવામાં આવે છે. કેમ કે સવારે જાય છે, સાંજે પાછો ઘરે વયો જાય છે. ઘણા લોકો કાયમ માટે સ્થળાંતર થઈ જાય છે. જેમ કે દવાખાનાની સુવિધા, શિક્ષણની સુવિધા, નોકરીની સુવિધા, રહેઠાણની સુવિધા, આવી ઘણી બધી સુવિધાના અભાવના કારણે વ્યક્તિ કાયમ માટે ક્યારેક સ્થળાંતર કરી નાખતો હોય છે. પછી કે છે વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે. વસ્તીનું કદ અને બંધારણ કેવો સમાજ છે તેના ઉપર આધારિત છે. સમાજ કેટલો મોટો છે, સમાજની કેટલી પ્રતિષ્ઠા છે તેના આધારે આપણે સમાજનું કદ અને સમાજનું બંધારણ છે એ નક્કી કરી દઈએ છીએ. ઘણી બધી જ્ઞાતિને આપણે જોઈને કહીએ છીએ ભાઈ તમારું સમાજ તો બહુ મોટો છે, તમારું કુટુંબ તો આ પ્રમાણે છે. આપણે અમુક જ્ઞાતિ અથવા તો અમુક સમાજને જોઈને આપણે આગેતા ગોઠવતા હોઈએ છીએ. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું કહે છે. વસ્તીનું જે બંધારણ છે આપણું જે તૈયાર થયેલું છે એને આપણે એક માળખા તરીકે ઓળખીએ છીએ. જેમાં વય જૂથ હોય છે, લિંગ પ્રમાણ હોય છે, ગ્રામીણ શહેરી તફાવતો, સાક્ષરતા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. કે ભાઈ વસ્તીના માળખામાં શું સમાવેશ થાય છે કે વય જૂથ, કેટલા વય જૂથના કયા પ્રમાણના છે, એટલે કે 0
5 થી નક્કી કરીને આપણે જોઈએ તો 70, 80, 110 જેટલા વય પ્રમાણે એટલે કે વયજૂથ પ્રમાણે બાળકો અથવા તો સ્ત્રી પુરુષનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ. લિંગ પ્રમાણે વાત કરી છે કેટલા પુરુષો અને કેટલા સ્ત્રી. હમણાં મેં તમને વાત કરી કે 1000 પુરુષોએ ગુજરાતમાં 933 સ્ત્રીઓ છે તો આપણે લિંગ પ્રમાણ જાણવા મળે છે. ગ્રામીણ શહેરી પ્રમાણ ગામડામાં કેટલા લોકો વસવાટ કરે છે, શહેરમાં કેટલા ટકા વસવાટ કરે છે. આપણે જોઈને આવીએ છીએ તેમ કે ભારત એક ગામડાનો બનેલો દેશ છે. આ ગામડાના બનેલા દેશમાં 75% લોકો છે એ ગામડામાં એટલે કે ખેતી ઉપર નિર્ભર આપણે જોવા મળે છે. સાક્ષરતા શબ્દથી આ ભૂલ તમે ઘણા બધા વાકેફ છે. સાક્ષરતા એટલે કે કોઈ પણ એક ભાષાને લખતા વાંચતા કે બોલતા લખતા વાંચતા આવડે તેને આપણે સાક્ષરતા કહી શકીએ છીએ. એટલે ભારતની કોઈ પણ એક ભાષા છે લખતા અને વાંચતા આવડે તો આપણે એને સાક્ષરતા દરમાં સમાવેશ કરી શકીએ છીએ. જે બાબતોનો સમાવેશ થાય છે ધર્મ, ભાષા, જાતિ, સંરચના વગેરે આધારિત વસ્તી વિષયક આંકડા સમાજ જીવનને અસર કરે છે. વસ્તી અને સમાજ પારસ્પરિક રીતે સંબંધિત છે. ભાઈ આપણે એમ કીધું કે ભાઈ ધર્મ, તો ભારતમાં આની પછીનો આપણો જે મુદ્દો છે એ વસ્તી વૈવિધ્ય પછી ધાર્મિક વૈવિધ્ય છે કે ભારતમાં કયા પ્રકારનો ધાર્મિક વૈવિધ્ય છે. ભારતમાં મુખ્ય ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે. આમ તો ઘણા બધા ધર્મો છે, હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ખ્રિસ્ત, જૈન, આવા કેટલાય ધર્મો છે જેના મુખ્ય અનુયાયીઓ છે એ ભારતમાં વસવાટ કરે છે, ધર્મ પાળવામાં આવે છે. ભાષા, તો ભાષાની વાત કરીએ તો ભાષા ભારતમાં મુખ્ય 22 બંધારણીય ભાષા છે અને આમાં પ્લસ એક ઉમેરીએ તો આપણને એક ત્રીજી ભાષા એટલે કે 23મી ભાષા ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અંગ્રેજી આપણી વ્યવહારુ ભાષા નથી. આપણે ભણવા માટે અથવા તો આધુનિક યુગને પહોંચી વળવા માટે એ સાથે ચાલવા માટે અંગ્રેજી ભાષા છે તેનો ઉપયોગ કરીએ છીએ. પણ ભારતમાં મુખ્ય 22 ભાષાઓ છે બોલાય છે. એમાં તમિલ, કન્નડ, મલાયમ, હિન્દી, સંસ્કૃત, મેથિલી આવી ઘણી બધી ભાષાઓ છે જે ભાષાઓ આપણને જોવા મળે છે. જાતિગત સંરચના, ઘણા બધા જાતિગત સંરચનાઓ પણ છે કે તમારી જ્ઞાતિવાસ પ્રમાણે આ જાતિ આ પ્રમાણે જે જાતિ અલગ અલગ પ્રમાણે વહેંચાયેલી છે તેના આધારે સ્તર રચના છે એ આપણે ગોઠવાયેલી છે. જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણોની આપણે જે વાત કરીએ છીએ 4 વર્ણ પણ જાતિગત રીતે સ્તર રચનામાં ગોઠવાયેલા છે. વસ્તી વિશે આંકડા સમાજ જીવનને અસર કરે છે કે જે વસ્તી વિશે આંકડાઓ છે એ આપણી સમાજ જીવનને અસર કરે છે. પછીની વાત કરીએ તો ભારત વસ્તીમાં વૈવિધ્ય, તો આપણે વસ્તીમાં વૈવિધ્ય પણ ઘણી બધી રીતે આપણને જોવા મળતું હોય છે. કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાજ્ય હોય, આપણને વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. એક સરખી વસ્તી ક્યાંય જોવા મળતી નથી આપણને કે એકલા હિન્દુ તો હિન્દુઓ છે, ઇસ્લામ ધર્મ તો ઇસ્લામ ધર્મ છે, બૌદ્ધ તો બૌદ્ધ છે, જૈન તો જૈન છે. આ બધું આપણને એક સરખું કઈ રીતે જોવા મળતું નથી હોતું. દાખલા તરીકે વયજૂથ પ્રમાણે, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી પ્રમાણ, સાક્ષરતા દર, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, વિવિધ જ્ઞાતિ સમૂહો, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે આપણને અલગ અલગ જોવા મળે છે. પહેલા કીધું કે વયજૂથ, આપણે ખબર છે વયજૂથ છે એટલે આપણી મિત્રતા હંમેશા આપણા વયજૂથ પ્રમાણે હોય છે. જેમ કે આપણી ઉંમર જે પ્રમાણે છે 17-18 વર્ષ સુધી હોય છે, 22 વર્ષ 25 વર્ષ, તો આપણા મિત્રો એ પ્રમાણના વયજૂથ પ્રમાણેના હોય છે. પછી વાત કરીએ લિંગ પ્રમાણ, તેની મેં તમને માહિતી આપી દીધી. સ્ત્રી પુરુષનું પ્રમાણ ભારતમાં કેટલું છે તેની લિંગ પ્રમાણને આધારે તો રાજ્યવાઇઝ પણ અલગ અલગ હોવાનું છે. જેમ કે કેરળ રાજ્યમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા વધારે છે તો આપણને એ જોવા મળે છે. પછી કીધું શહેરી અને ગ્રામીણ અને શહેરી પ્રમાણ, તો ઘણા બધા રાજ્યોમાં ગામડાઓની સંખ્યા વધારે હોય છે તો ઘણા બધા રાજ્યોની અંદર શહેરોની સંખ્યા વધારે હોય છે. આપણને એ પણ પ્રમાણ અલગ અલગ જોવા મળે છે. સાક્ષરતા દર, તો ગામડામાં સાક્ષરતા દર નીચો હોય છે જ્યારે શહેરોમાં સાક્ષરતા દર ઊંચો હોય છે. એટલે કે ભણેલાઓની સંખ્યાને સાક્ષરતા દર કહેવામાં આવે છે. ગામડામાં લોકો ભણેલા ઓછા હોય છે. અત્યારે કલ્ચર પ્રમાણે ગામડામાં પણ શૈક્ષણિક ક્ષેત્ર વધી ગયું છે, પણ પહેલાની જે સમયની વાત કરીએ તો આપણે એમાં સાક્ષરતા દર છે આપણને નીચો જોવા મળતો હતો. ધાર્મિક જૂથો, તો ગામડા અને શહેરમાં રાજ્યમાં આપણને ધાર્મિક જૂથો અલગ અલગ જોવા મળે છે. કોઈ જગ્યાએ જૈન લોકો વધારે છે, કોઈ જગ્યાએ પારસી લોકો વધારે છે, કોઈ જગ્યાએ ક્રિશ્ચિયન લોકો વધારે છે, કોઈ જગ્યાએ હિન્દુ વધારે છે કે ઇસ્લામ ધર્મ વધારે છે. તો ધાર્મિક જૂથ પણ આપણને અલગ અલગ જોવા મળે છે. પણ હા, ખાસ વિદ્યાર્થી યાદ રાખજો કે આવી ધાર્મિક વૈવિધ્ય હોવા છતાં ભારતમાં બધા જ ધર્મો છે પાળવામાં આવે છે. પછી કીધું ભાષાકીય જૂથો, તો ભારતમાં ગુજરાત બહાર વટીએ તો હિન્દી ભાષા વધારે બોલાય છે.
કેરળમાં ઇંગ્લિશ અને કેરળ વધારે બોલાય છે, તમિલમાં તમિલ અને ઇંગ્લિશ વધારે બોલાય છે. એટલે કે અલગ અલગ પ્રાંત પ્રમાણે અલગ અલગ ભાષાઓનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. પછી કીધું કે ભાઈ વિવિધ જ્ઞાતિ સમૂહો, એટલે કે ભારતમાં ટોટલ આની વાત પણ આપણે કરીએ, ભારતમાં ટોટલ 3000 જ્ઞાતિઓ છે. એની પેટા જ્ઞાતિઓ અસંખ્ય છે, એની ગણના ક્યારેય પણ થઈ નથી. તો આ જ્ઞાતિ સમૂહમાં ઘણા બધા જ્ઞાતિઓના બે ફાટા અથવા તો એટલે કે બે જૂથ અંદર આવેલા છે, અથવા તેની પેટા જ્ઞાતિઓ છે એ અસંખ્ય છે. પણ મુખ્ય જ્ઞાતિ આપણે જોઈએ તો 3000 મુખ્ય જ્ઞાતિઓ ભારતમાં જોવા મળે છે. જન્મ પ્રમાણ તો કઈ જગ્યાએ જન્મ પ્રમાણ વધારે છે, કઈ મૃત્યુ પ્રમાણ વધારે છે, અને સ્થળાંતરિત લોકોનું પ્રમાણ. ઘણા લોકો કાયમી સ્થળાંતર કરતા હોય છે, ઘણા કામચલાઉ સ્થળાંતર કરતા હોય છે. આવું ઘણું બધું સ્થળાંતર આપણને જોવા મળી જાય છે. પછીની વાત કરીએ, ભારતમાં વસ્તી વિવિધતા પરથી જે તે સમાજની આર્થિક સુખાકારી વિગતો જાણી શકાય છે. કે જેવી વસ્તી છે એના આધારે તમે એની સુખાકારી છે જાણી શકો છો. સુખાકારી એટલે કે એના ઘરમાં કેટલી સુખ સમૃદ્ધિ છે, અથવા એ વર્ણ અથવા તો એ જ્ઞાતિ કે પ્રમાણે રહે છે, તેની સુખાકારીની જે આપણે અંદાજ માંડીએ છીએ તે જ્ઞાતિ સમૂહના આધારે માંડી શકીએ છીએ. વળી આયોજન અને વિકાસના વસ્તી વિષયક આંકડાનો આવશ્યક બની રહે છે. કે વસ્તી વિકાસના આંકડા કેટલા છે આપણી પાસે એ પણ ઘણા આવશ્યક બનતા હોય છે. સ્થાનિકથી શરૂ કરીને વૈશ્વિક કક્ષા સુધીના પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. કે આપણે સ્થાનિક એટલે કે આજે જ્યાં ઊભા છીએ ત્યાંથી વાત કરીને આપણા ઘરથી વાત કરીને જ્યારે વિશ્વ કક્ષા સુધી વયા જઈએ તો આપણને પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. ખાલી ભારતમાં નહીં પણ જ્યારે વિશ્વને લેવા જઈએ છીએ તો ત્યાં પણ આપણે જ્ઞાતિ વૈવિધ્ય, ત્યાં પણ આપણે વસ્તી વૈવિધ્ય ક્યાંક ને ક્યાંક નજરે પડતું જોવા મળતું હોય છે. આપણે અહીં તેમાંના કેટલાક મુદ્દાઓને ભારત અને ગુજરાતના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ખાસ વિદ્યાર્થી યાદ રાખજો કે હવે તમારે વિશ્વના લેવલની સાથે વાત નથી કરવાની. ભલે વસ્તી વૈવિધ્ય વિશ્વ સાથે જોડાયેલું હોય પણ આપણે હવે તો ખાલી ભારત અને મારે ગુજરાતની લેવલની આરે વાત કરવાની છે. ભારત અને ગુજરાતમાં કેવી વસ્તી વૈવિધ્યતા છે, કેટલો ભેદભાવો છે, કેટલી ભિન્નતાઓ છે, ક્યાં ક્યાં પ્રમાણે વિવિધતાઓ છે, કેટલો તફાવત છે, મારે તેના વિશે સમજાવવાનું છે. એમાંથી પહેલો મુદ્દો છે ધાર્મિક વૈવિધ્ય. તો ભાઈ ધાર્મિક વૈવિધ્યની વાત કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. વિવિધતામાં એકતા ધરાવતો દેશ એટલે કે ભારત. એમાં અનેક પહેરવેશની, રહેણીકરણી, ખાણીપીણી આવી અનેક બાબતોની વિવિધતા હોવા છતાં ભારતને અખંડ ભારત કહેવામાં આવે છે. જે ભારતને ક્યારેક તોડી શકવાની શક્યતા નથી એવા ભારતની વાત કરે છે, જેને અખંડ ભારત કીધો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. આ વિવિધતામાં ધાર્મિક વૈવિધ્ય પણ જોવા મળે છે. ભારત વિવિધતા ખાલી ધર્મ, ભાષા, બોલી એમાં નહીં પણ ધાર્મિકમાં ઈચ્છે આવે કે અનેક પ્રકારના ધર્મો રહેતા હોવા કારણેથી, વસવાટ કરતા હોવાના કારણેથી, બધાની ટકાવારી અલગ અલગ હોવાના કારણેથી પણ ભારત એક તાતને બંધાયેલો છે. જગતના મુખ્ય ધર્મના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે. જગતના મુખ્ય ધર્મો એટલે કે જે અહીંયા 8 આપ્યા છે, આ ઉપરાંત પણ ઘણા બધા છે, એના મુખ્ય અનુયાયીઓ છે એ ભારતમાં વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાની આચાર સંહિતા ધરાવે છે, તેમજ ધર્મ સ્થાનો, ધર્મ ગ્રંથો, ધાર્મિક તહેવારો અને વ્રતોના આધારે પોતાની જીવનશૈલી રચે છે. કે આપણે વાત કરીએ કે દરેક ધર્મ છે પોતાની આચાર સંહિતા દર્શાવે છે. આચાર સંહિતા એટલે કે નિયમાવલી. હરેક ધર્મની પોતાની નિયમાવલી હોય છે. જેમ કે હિન્દુ ધર્મનું પ્રતીક આપણે સ્વસ્તિક માનીએ છીએ, અથવા તો હિન્દુ ધર્મની ઘણી બધી આપણી માન્યતાઓ છે એ માનીએ છીએ આપણે કે ધર્મ આમ જ જોવાનો હોય, આ રીત રિવાજ આમ જ થતા હોય, આ તહેવાર આમ જ રીતે વિધિ થતી હોય. આ આપણી આચાર સંહિતા છે. એમ આપણે વાત કરીએ કે ધર્મ સ્થાનો, જેમ આપણે આપણા ધર્મ સ્થાનને મંદિર કહીએ છીએ, ઇસ્લામ લોકો મસ્જિદ કહે છે, ખ્રિશ્ચન લોકો ચર્ચ કહે છે. આ એનું ધર્મ સ્થાન છે. ધાર્મિક ગ્રંથો જેમ ભાગવત ગીતા અને મહાભારત જેમ ગ્રંથો છે, એમ કુરાન, બાઇબલ, ત્રિપિટક આવા ઘણા બધા પુસ્તકો છે અલગ અલગ ધર્મના જોવા મળે છે. ધાર્મિક તહેવારો જેમ કે ભારતની આપણે વાત કરીએ, હિન્દુ સમાજ વધારે વસવાટ કરે છે તેની વાત કરીએ છીએ તો રામનવમી, હનુમાન જયંતિ, કૃષ્ણ જન્મ, આ આપણા ધાર્મિક તહેવારની આપણે વાત કરીએ છીએ. નોરતા આખા માતાજીને આપણે ઉજવીએ છીએ, ધાર્મિક તહેવારમાં છે આપણા. આપણે ધાર્મિક તહેવાર વ્રતોના આધારે આપણે ખબર છે કે અત્યારે આપણા વ્રતો ચાલી રહ્યા છે. મોળાકત છે, જયા પાર્વતી છે, જે આપણે વ્રતો ઉજવીએ છીએ, જે વ્રતનું ફળ આપણે પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને બહેનો આ વ્રતો છે એનો મહિમા વધારે હોય છે.
ભાઈઓ બહુ ઓછા રહેતા હોય છે, પણ બહેનો માટે વ્રતોનો મહિમા છે, એની વાર્તાઓ છે એ ઘણી બધી આપણને આપેલી છે. જેવો મહિમા છે એ પ્રમાણેની વાર્તાઓ પણ જોવા મળે છે. ભારતના બધા ધર્મોમાં બંધુત્વની ભાવનાનો સંદેશ રહ્યો છે. આ 8 ધર્મો ઉપરના વાત કરીએ અથવા આ સિવાયની વાત કરીએ તો બધા જ ધર્મોમાં બંધુત્વની ભાવના, એકબીજા સાથે જોડાઈ રહેવાની ભાવના વાત કરવામાં આવી છે. કેમ કે આપણે હંમેશા એકબીજા સાથે સાથ સહકાર આપતા હોતા હોઈએ છીએ. ધાર્મિક વૈવિધ્યના કારણે સૌ ભારતીયો પ્રત્યેક ધર્મના વાર તહેવારોમાં ભાગ લઈને એકેની ભાવના પ્રચલિત કરે છે. કે દરેક ધર્મમાં, જેમ કે આપણે ભારતમાં જ્યારે રથયાત્રા પસાર થાય છે તો ગુજરાતની વાત કરીએ અને અમદાવાદ અને ભાવનગરની આપણે વાત કરીએ તો ભાવનગરમાં જ્યારે રથયાત્રા પસાર થાય છે તો એમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ પણ જોડાતા હોય છે. એ પણ રથને વધાવે છે. અને આપણે મોહરમ અને તાજિયાની વાત કરીએ છીએ તો ઘણા બધા હિન્દુઓ પણ મોહરમ અને તાજિયા અથવા તો રમઝાન મહિનો રહેતા હોય છે. ઇસ્લામ લોકો છે એ પણ શ્રાવણ મહિનો આખો રહેતા હોય છે. આવી ઘણી બધી વિવિધતાઓ છે એ આપણને જોવા મળે છે. આ વિવિધતામાં આપણને એકતાના દર્શન થાય છે. એકબીજાના ભગવાન પ્રત્યે, પ્રભુ પ્રત્યે માન સન્માન આપણને જોવા મળે છે. ધાર્મિક વિધિના કારણે સૌ ભારતીયો પ્રત્યેક તહેવાર એકેની ભાવનાથી પ્રસારિત કરે છે. ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મોવાળા લોકોની ટકાવારી જોઈએ તો પાછળના પેજ છે એટલે કે પેજ નંબર 2 ઉપર આપણને ભારતમાં અને ગુજરાતમાં ધાર્મિક વિવિધતા વિશે વાત કરવામાં આવી છે. અને એમાં લખ્યું છે કે ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળનારાઓનું પ્રમાણ ટકા એટલે કે 2011 પ્રમાણે આપણને જોવા મળે છે. એમાં પહેલા ધર્મની વાત કરીએ તો કે હિન્દુ ધર્મ છે ભારતમાં પાળનારા એટલે કે 79.80% લોકો ભારતમાં વસવાટ કરે છે. અને ગુજરાતમાં વાત કરીએ તો 88.57% લોકો છે એ ગુજરાતમાં વસવાટ કરે છે. બીજા ધર્મની વાત કરીએ ઇસ્લામ ધર્મ તો 14.23% ભારતમાં ટોટલ વસવાટ કરે છે. એમાંથી ગુજરાતમાં 9.67% લોકો છે એ વસવાટ ગુજરાતમાં કરે છે. પછીની વાત કરીએ કે ખ્રિસ્તી ધર્મ તો ભારતમાં 2.30% છે અને જ્યારે ગુજરાતમાં 0.52% વસવાટ કરતા આપણને જોવા મળે છે. પછીના ધર્મની વાત કરીએ તો કે શીખ ધર્મ તો ભારતમાં 1.72% લોકો અને જ્યારે ગુજરાતમાં 0.10% લોકો વસવાટ કરે છે. પછી વાત કરીએ બૌદ્ધ તો બૌદ્ધ ભારતમાં 0.70% જ્યારે ગુજરાતમાં 0.05%. પછી 6 જૈન તો કે 0.37% ભારતમાં વસવાટ કરે છે જ્યારે ગુજરાતમાં 0.96% લોકો વસવાટ કરે છે. કોઈ ધર્મ નહીં, જે લોકો નાસ્તિક લેખો વાપરીએ છીએ આપણે કે ભાઈ એનો કોઈ પોતાનો ધર્મ જ નથી, ઈશ્વર તત્વમાં માનતા જ નથી, ભાઈ અમને કોઈ ધર્મમાં માનતા છે જ નહીં, બધા અમારા માટે સરખું જ છે, એક ધર્મ નહીં પાળનારા લોકો ન ગણ્યા જેને કહેવામાં આવે છે તેવા લોકો તો 0.24% ભારતમાં વસવાટ કરે છે, 0.10% ગુજરાતમાં વસવાટ કરે છે. આખો પ્રશ્ન તમને ઘણી ઘણી 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે અથવા તો 3 માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે ભારતમાં વૈવિધ્ય જણાવો. કેમ પૂછાય ભારતમાં ધાર્મિક વૈવિધ્ય જણાવો તો આખો કોષ્ટક ટકાવારી સાથે તમારે લખવો પડે. છેલ્લી વાત કરીએ કે અન્ય આ સિવાય એટલે કે આ 7 ધર્મ એટલે કે 6 ધર્મ જે મેં આપ્યા છે એની સિવાય પણ પારસી, યહૂદી ઘણા બધા ધર્મો છે તેમાં વાત કરીએ તો અન્ય ધર્મના લોકો છે 0.66% એટલે કે ભારતમાં વસવાટ કરે છે, 0.03% વસવાટ આપણને ગુજરાતમાં જોવા મળે છે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. અહીં એક પ્રશ્ન આપણે એવો પૂછે છે કે ભારતમાં સૌથી વધુ વસ્તી કયા ધર્મની છે? તો અહીંયા આપણે કોષ્ટકના આધારે જોઈએ તો ભારતમાં સૌથી વધારે વસ્તી છે હિન્દુઓની આપણે જોવા મળે છે. પછી કદાચ ગુજરાતમાં પૂછે ગુજરાતમાં કયા ધર્મની સૌથી વધુ વસ્તી છે તો પણ આપણે હિન્દુ જ આવે છે. અને જો ભારતમાં પૂછે તો પણ આપણે હિન્દુ આવે છે. સૌથી ઓછી પૂછે તો આપણે જોઈ શકીએ છીએ કે કોષ્ટકમાં આપણે આપ્યું છે. પણ ક્યારેક એવો પ્રશ્ન પૂછે છે કે ભારતમાં ઇસ્લામ સમુદાયની અથવા તો ઇસ્લામ ધર્મની વસ્તી કેટલી છે? તો ભારતમાં છે 14.23% અને જ્યારે ગુજરાતની પૂછે છે તો 9.67%. આપણને કોષ્ટકમાં પ્રશ્ન પૂછેલો છે. એટલે વસ્તી ગણતરી 2011 પ્રમાણના અહેવાલ પ્રમાણે આ કોષ્ટક છે તૈયાર કરવામાં આવેલો છે. હવે કે છે ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકાય કે ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે. એટલે તમને પેલા કીધું ભારતમાં સૌથી વધુ વસ્તી કોની છે? તો ભાઈ હિન્દુ છે જ્ઞાતિ છે. એ જ્ઞાતિની વસ્તી છે સૌથી વધારે છે. હિન્દુ છે ધર્મ નથી, જ્ઞાતિ છે. આથી તેને બહુમતી સમુદાય તરીકે ઓળખાય છે. ઘણી વખત એક પ્રશ્ન એમ પણ પૂછાય છે કે બહુમતી સમુદાય કયો છે અથવા તો બહુમતી સમુદાય કોને કહેવામાં આવે છે? તો હિન્દુ છે બહુમતી સમુદાયની અંદર ગણવામાં આવે છે.
જ્યારે લઘુમતી સમુદાય પૈકી ઇસ્લામ ધર્મના લોકોની સંખ્યા વધારે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે હિન્દુ સિવાયની જેટલી પણ ધર્મ છે એ બધાને લઘુમતી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે કોઈ બીજા દેશમાં જઈએ છીએ તો ત્યાં આપણે લઘુમતી તરીકે એટલે કે હિન્દુઓ છે લઘુમતી તરીકે થઈ જાય છે અને જે જ્ઞાતિ ત્યાં વર્ચસ્વ વધારે હોય છે એ જ્ઞાતિ ત્યાં મુખ્ય સમુદાય તરીકે વસવાટ કરે છે. જાપાન, ચીન, પાકિસ્તાન જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણે ગૌણ તરીકે એટલે કે લઘુમતી તરીકે છીએ અને જ્યારે આપણે ભારતમાં મુખ્ય હિન્દુઓ તરીકે છીએ ત્યારે બાકીના બધા જ ધર્મો છે એ લઘુમતી તરીકે ઓળખાતા હોય છે. કોઈ ધર્મમાં નહીં માં એવા લોકોનો સમાવેશ થાય છે જે કોઈ ધર્મ માનતા જ નથી. એની પાસે કોઈ ધર્મ છે જ નહીં. લોકો એમ જ કહે છે અમારી પાસે કોઈ ધર્મ છે જ નહીં, અમે કોઈ ધર્મમાં માનતા જ નથી. એટલે કોઈ ધર્મ નહીં માનનારા 0.24% ભારતમાં વસવાટ કરે છે અને 0.10% ગુજરાતમાં વસવાટ કરે છે. ગુજરાતમાં આંકડા તરફ દ્રષ્ટિ કરીએ તો તેમાં પણ લગભગ ભારતના ધાર્મિક આંકડા જેવી જ સ્થિતિ જોવા મળે છે. જો ગુજરાતમાં આપણે વાત કરીએ તો એમાં ભારતના આંકડા જેવી છે, બહુ મોટો ફેરફાર તમને જોવા મળ્યો નથી. હિન્દુઓની વસ્તી સૌથી વધારે અને લઘુમતી સમુદાય પૈકી મુસ્લિમોની વસ્તી સૌથી વધુ જોવા મળે છે. ઘણી આપણે એક પ્રશ્ન પૂછે કે લઘુમતીમાં જ્ઞાતિમાં અથવા લઘુમતી સમુદાયમાં સૌથી વધુ વસ્તી કયા સમુદાયની છે? તો આપણે હંમેશા યાદ રાખશું કે ભાઈ આપણે ઇસ્લામ ધર્મ છે એ લઘુમતીમાં સર્વોચ્ચ ઉચ્ચ સ્થાને છે એટલે કે 14.23% વસ્તીની હોવાના કારણથી લઘુમતી સમુદાયમાં ઇસ્લામ ધર્મ છે સૌથી ઉપર આવે છે. મુસ્લિમોની વસ્તી સૌથી વધુ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વર્ષ દરમિયાન તમે બધા જ ધર્મ આધારિત જે જાહેર રજાઓ માણો છો એ જ ધાર્મિક એક્ય છે. બકરીદ, રમઝાન મહિનામાં જે અમુક ઇસ્લામ ધર્મના તહેવારો, મેરી ક્રિસમસ, મહાવીર જયંતિ, બૌદ્ધ પૂર્ણિમા, આવા ઘણા બધા તહેવારો છે જે આપણે ઉજવીએ છીએ, જે આપણે જાહેર રજાઓ જે ભોગવીએ છીએ એ જ આપણને ધાર્મિક વિવિધતાનું એક્યના દર્શન કરાવે છે કે અમારા ભારતના કેલેન્ડરમાં બધા જ ધર્મ માટેની અલગ અલગ રજાઓ છે એ આપણે ગોઠવી આપેલી છે. હવે પછીની વાત કરીએ તો ભાઈ સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય. અહીંથી આપણે જોઈ લીધું ભાઈ ધાર્મિક વૈવિધ્ય એટલે કે પ્રસ્તાવના જોઈ, વસ્તીનો અર્થ જોયો, વસ્તીમાં વૈવિધ્ય જોયું, ધાર્મિક વૈવિધ્ય આખું કોષ્ટક સમજ્યા. હવે જોઈએ સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય કે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય કેવું આપેલું છે. હવે આપણે વસ્તીના વૈવિધ્યને સમજવા માટે સ્ત્રી પુરુષના પ્રમાણ અંગે ચર્ચા કરીશું કે ભાઈ સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે. કોઈ પણ સમાજના કદને સમજવા માટે સ્ત્રી પુરુષનું પ્રમાણની સમજ મેળવી આવશ્યક છે. કોઈ પણ સમાજને સમજવો છે, કોઈ પણ ધાર્મિક સમુદાયને સમજવો છે તો એ ધાર્મિક સમુદાયને સમજવા માટે પહેલા તમારે સ્ત્રી પુરુષનું પ્રમાણ સમજવું ખૂબ અગત્યનું છે. કે સમુદાયમાં કેટલી સ્ત્રી છે, કેટલા પુરુષો છે, કેટલા બાળકો છે, કયા પ્રમાણે છે એની વ્યવસ્થા છે, આ સમજવી ખૂબ અગત્યની છે. સમાજના અભિન્ન અંગ સમાજ સ્ત્રી પુરુષની વસ્તી વિષયક માહિતી જે તે સમાજની સંતુલિત વસ્તીનો નિર્દેશ કરે છે. સંતુલિત વસ્તી કેટલી પ્રમાણમાં વસ્તી છે, કયા પ્રકારે જળવાયેલી છે તેનો નિર્દેશ બતાવે છે આપણને. યથાર્થ કોઈ પણ દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સમપ્રમાણ હોવું જરૂરી છે કે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ એક સરખું હોવું ખૂબ જરૂરી છે. પછી દેશ કોઈ પણ હોય, રાજ્ય કોઈ પણ હોય, પણ બંનેની વસ્તી એક સરખી હોવી ખૂબ જરૂરી છે. ત્યારે જ દેશનો વિકાસ થાય છે એમ કહી શકીએ આપણે. આ પ્રમાણમાં અસમતુલા ઊભી થાય તો તેનાથી વસ્તીને લગતા ઘણા પ્રશ્નો સર્જાઈ શકે છે. ભારત જેવા વિકસિત દેશો તેમજ ગુજરાત જેવા ગતિશીલ રાજ્યોમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ જોઈએ તો નીચે હેડલાઈન આપી છે ભારત અને ગુજરાતની વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 2011 પ્રમાણે એટલે કે ભારત અને ગુજરાત અને દેશ અને રાજ્યોની કુલ વસ્તીની સંખ્યા તો ભાઈ 121 કરોડ 8,53,977 એટલે કે 100% વસ્તી આપણી દેખાડી. જ્યારે ગુજરાતમાં વાત કરીએ તો 6 કરોડ 4,39,692 એટલે 100% વસ્તીને ભાગ કરીએ એટલે કે સ્ત્રી પુરુષની વાત કરીએ આપણે તો આખું ક્યારેક તમને બે માર્કના પ્રશ્નમાં પૂછાય છે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય જણાવો. બરોબર છે. તો પુરુષની વાત કરીએ તો 62 કરોડ 37,24,248 એટલે કે 51.51. ક્યારેક તમને આ ટકાવારી છે એ એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ જાય છે એટલે કે હંમેશા તમારે આખો કોષ્ટક છે એ યાદ રાખવો ફરજિયાત હોય છે. ક્યારેક કોષ્ટકમાં એક માર્કના વિકલ્પમાં તમને આ પણ પૂછી નાખે છે અથવા તો ક્યારેક આ આંકડાકીય માહિતી પૂછી નાખે એટલે કે 62 કરોડ 37,24,248 પુરુષો છે ભારતમાં ટોટલ. એમાં ગુજરાતની વાત કરીએ તો 3 કરોડ 14,91,260 એટલે કે 52.10% પુરુષોની સંખ્યા છે આપણે. પછી સ્ત્રીઓની વાત કરીએ તો 58 કરોડ 64 લાખ
69,174 સ્ત્રીઓ છે, એટલે કે 48.49. અહીંયા પણ આપણે તફાવત જોવા મળે છે કે ભારતમાં અને ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે તો ભારતમાં સ્ત્રીઓની સંખ્યાની વાત કરીએ તો 51.51 છે, જ્યારે 48.49 છે. ત્યાં પણ આપણે અંદાજ આવી જાય છે કે ભારતમાં સ્ત્રીઓની સંખ્યા છે એ નોંધપાત્ર રીતે ઘટી રહી છે. ગુજરાતની વાત કરીએ તો 2,89,48,432 એટલે કે 47.90% આપણને જોવા મળે છે. એટલે કે આમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક ભિન્નતા, એટલે કે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય આપણને અહીં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકાય કે ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે. આપણે સૌને ખબર છે કે ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે, જ્યાં એકે સમુદાય બાકી નથી રહેતા, એક ધર્મ બાકી નથી રહેતા, અને એટલી બધી વસ્તી આપણને જોવા મળે છે કે જેની વાત નથી કરી શકતા. જેમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ અસમાન જોવા મળે છે. પુરુષોની તુલનામાં સ્ત્રીનું પ્રમાણ ઓછું છે. ભારતમાં જોઈએ તો પુરુષો એટલે કે સ્ત્રીની પ્રમાણમાં જોઈએ તો પુરુષોનું પ્રમાણ વધારે છે અને પુરુષોની પ્રમાણમાં સ્ત્રીનું પ્રમાણ ઓછું છે, એટલે કે સ્ત્રીઓ છે એ આપણામાં ઘટે છે. બાજુના પેજે આવે એટલે કે ગુજરાતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ રાષ્ટ્રીય પ્રમાણની તેમજ તફાવત જોવા મળે છે. કે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તેના પરથી લિંગ પ્રમાણ જાણી શકાય છે. તો એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે લિંગ પ્રમાણ એટલે શું? દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરતા જજો. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને આપણે લિંગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જોવા મળતું લિંગ પ્રમાણ પ્રશિષ્ટ 1 માં દર્શાવવામાં આવ્યું છે. પ્રશિષ્ટ 1 માં દર્શાવ્યા અનુસાર 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ 940 છે. કે ભારતમાં 940 એટલે 1000 પુરુષોએ આપણે 940 સ્ત્રીઓ જોવા મળે છે. જ્યારે સૌથી વધુ લિંગ પ્રમાણ કેરળ રાજ્યમાં છે, જ્યાં 1084 સ્ત્રીઓ છે. એટલે કે કેરળ રાજ્યમાં 1084, અને જ્યારે ભારતની વાત કરીએ તો 940 સ્ત્રીઓ જોવા મળે છે. એટલે કે કેરળ રાજ્યમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ વધારે જોવા મળે છે, કે અહીંયા શિક્ષણનું પ્રમાણ વધારે હોવાના કારણે આપણને એ વધારે જોવા મળે છે. અંડરલાઈન કરતા જજો. ઘણી બધી એક માર્કના પ્રશ્નો પૂછાય છે ભારતના કયા રાજ્યમાં સ્ત્રીઓની સંખ્યા સૌથી વધારે છે? તો કે ભાઈ કેરળ. કેરળમાં આપણને સૌથી વધારે જોવા મળે છે. અને હવે પછીનો મુદ્દો છે ભારતમાં સૌથી ઓછું સ્ત્રી પ્રમાણ ક્યાં જોવા મળે છે? તો કે સૌથી ઓછું લિંગ પ્રમાણ દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશમાં 618 સ્ત્રીઓ છે 1000 પુરુષોએ. એટલે કે 618 સ્ત્રીઓ આપણને 1000 પુરુષોએ દીવ દમણ કેન્દ્રશાસિત પ્રદેશમાં આપણને જોવા મળે છે. એક માર્કના પ્રશ્નમાં આપણે પૂછાય છે. અને જ્યારે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં તેનો દર છે ખાલી 918 સ્ત્રીઓનો જોવા મળે છે. એટલે આપણે એમ જોઈએ તો અહીંયા 600 છે ને અહીંયા 918 છે, એટલે આ આપણે કોષ્ટકને યાદ રાખવો ખૂબ જરૂરી છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. એક માર્કના પ્રશ્નો છે ભારતમાં, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એમ વસ્તીનું પૂછ્યું છે આપણને કે ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય તો ઉત્તર પ્રદેશ આવે છે, અને જેમાં દેશની કુલ વસ્તીના એટલે કે 16.49% લોકો વસવાટ કરે છે. જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ આ બંને ક્યારેય ભેગા નથી થયા. એક વધારે વસ્તી માટે છે, એક માનવ વસ્તી ઓછી માટે જોવા મળે છે, જ્યાં દેશની કુલ વસ્તીના 0.84% લોકો વસવાટ કરે છે. આજ સુધી અહીં સુધી રાખીએ. હવે પછીનો મુદ્દો આપણે આવતીકાલે જોઈશું કે જે ભારતની સંસ્કૃતિનું વૈવિધ્ય, જેમાં ઘણા બધા ઉત્સવો, પોશાક, જીવન નિર્વાહની રીતો, ભાષા, ખોરાક, આવા ઘણા બધા મુદ્દાઓ છે એનો અભ્યાસ કરવાના છીએ, જે હવે પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. ઘરે રહો, સુરક્ષિત રહો, વાલીઓની સેવા કરો. જય હિન્દ, જય ભારત.